છોટાઉદેપુર જિલ્લામાં અને ઉપરવાસની અંદર ભારે વરસાદને પગલે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે. ખાસ કરીને બોડેલી તાલુકાના જે જોજવા ખાતે બનાવેલો આ ડેમ છે એ ઓવરફ્લો થયો છે. આપણે તસવીર બતાવવા માંગીશું. આ જે જોજવા ખાતેનો જે આ ડેમ જે છે તે હાલ ઓવરફ્લો થયો છે. જોજવાના આસપાસના વિસ્તારના લોકોને પીવાના પાણીની અને સિંચાઈના પાણી માટેની તકલીફ ના પડે તે માટે ગાયકવાડ સરકારે આ ડેમ બનાવવામાં આવ્યો હતો. પરંતુ આજે આપ જોઈ શકો છો કે આજે આ ડેમ છે તે હાલ ઓવરફ્લો થયો છે. જે દ્રશ્યો જે છે તે આહલાદક દ્રશ્યો નજરે પડી રહ્યા છે, જેના જ કારણે કેટલાક વિસ્તારના લોકો આ દ્રશ્યો જોવા માટે પણ અહીં પહોંચી આવ્યા છે. ખાસ કરીને સિઝનનો પહેલો જે આ વરસાદ જે છે તેની અંદર જ જોજવા આ ડેમ જે છે ઓવરફ્લો થયો છે. તેના જ કારણે આ કાંઠાના વિસ્તારના લોકોને, જે ખેડૂતો છે તે લોકોની અંદર હાલ ખુશી છવાઈ છે. ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઈવે નંબર 56નો જે ભારત નદી પરનો જે બ્રિજ છે, આથી 2 વર્ષ પહેલાં જે એ બ્રિજના બે પિલર જે દબાઈ જતા તેના બે ટુકડા થઈ ગયા હતા. અને આપ જોઈ શકો છો કે આ જે બ્રિજ જે છે તે તૂટી ગયો હતો. તેના જ કારણે તંત્ર તરફથી, સરકાર તરફથી નદીના પટની અંદર 2.31 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. પરંતુ ગત ચોમાસાની અંદર જ ભારે વરસાદના કારણે આ ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું હતું. ત્યારબાદ સરકારે 4 કરોડના ખર્ચે ફરી એક વખત આ જે નદીની પટની અંદર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. પરંતુ આજે એ ડાયવર્ઝન પર પણ મસ્ત મોટો ભૂવો પડી ગયો છે. આપ જોઈ શકો છો કે આ જે મસ્ત મોટો જે ભૂવો પડ્યો છે તેના કારણે આ જે ડાયવર્ઝન જે બનાવવામાં આવ્યું છે તેના ડાયવર્ઝન પરથી લોકોને અવરજવર કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે કે જે ત્યાંથી ઉપરથી પસાર થવું નહીં. એટલે ચોક્કસથી કેટલાક લોકો જે છે તે સવારમાં પાઈજપુર જતા હોય છે, તેઓ આ બાજુનો જે રેલવેનો બ્રિજ આવેલો છે તેની ઉપરથી પસાર થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ એ જે રેલવેના બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે. હાલ તો આ જે ડાયવર્ઝન જે છે તે બંધ કરવામાં આવ્યું છે અને જેના જ કારણે રાહદારીઓને 1 થી 2 કિલોમીટરનો ફેરો અહીંથી 1 થી 2 કિલોમીટર સુધી આજે રાહદારીઓને અહીંથી ચાલતું જવાનો વારો આવ્યો છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર.